ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ 8 વાગ્યા છે, આપણે ચા બા પી લીધી છે, નાસ્તો બાકી છે, નાસ્તો અત્યારે કરો અને ગઈ જવાન ખેતરમાં ભેગી કરી બાજરી કાઢવાના. બધી બાજરી લણી રહ્યા છે. એક ખેતર કઢાઈ દીધું છે, એક ખેતર બાકી છે. આજે ભેગું કરી દઈએ, ભેગું કરીને મેરાવો તો કઢાવીએ અને ઘરના ટોકી દઈએ તે કાલ કઢાવશે. કઈ વિડીયો પૂરો જોતા રહેજો. વાતાવરણ તો એવું ને એવું છે. કાલે વરસાદ આવ્યો નહીં પણ અંધારું જોરદાર. આજ ભેગું કરી દઈએ. તો ગાઈ જો માટે બોલી નેવું ગુડ મોર્નિંગ, જય માતાજી. આમ તો મને ગુડ મોર્નિંગ. વરસાદ જેવું જ વાતાવરણ છે ગાઈ. જો ગાઈ કોઈ મગર એવું વાતાવરણ છે, બહુ બીક ના લાગે. જો રમાટા બાજરી ભેગી કરી દઈએ. ગુડ મોર્નિંગ જઈએ. આવું લીધું નાસ્તા કેરીઓ લીધી. ગજબ કરે તો અમે હેડવું છે કે બાજરી ભેગ કરી છે તારે. આ ભાઈ પોણી નહીં આવી જાય ભરવારે આવશે ને ઘેર બુનતા વાટી આંબુ હેડો ભરે લે હું ઉતારો ડાયરી હેડો. જય માતા કે દેવું ના આવું લીધું છે શું કહેવાય કેરીઓ લીધી તા મમ્મીએ. ચલો ભાઈ આપણે જઈએ ખેતરમાં. શું કરવા છે ને એવું ખેતરમાં આમ તો બાજરી ભેગ કરવા. શું કરવા? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. તો ગાઈ જુઓ વખત તો બાજરાના ખરા માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. મમ્મી ચાલુ કરી દીધું બાજરીનું ખરું બનાવવું છે. તો જો ગાઈ તો બેની ભસ છે જમીન વરસાદ આવ્યો તો બેનું જો ગાઈ જાગી બેસી છે અને મારો તો નાસ્તો થાય છે. નાસ્તો થાય છે જો ગાઈ શું કરી ભાઈ નાખી તે અડી જ નથી થોડું તો અડી દીધું પણ તૂટી ગયેલું હતું વહેલું આ તો જો દાંતર વજી બની તો ભાઈ નાખી વહેલા વહેલા બીજું દાંતર વાપર્યું લે જાગી લે. અરે દાંતેરું તારું પાવડા હું ગોડી કાઢવા દે. તો ગાય ફરી બોડી પાથરી દીધું અને બાજરે નાખવાનું ચાલુ પણ કરી દીધું. ને શું કરે બેટા તું? હા આ બાજરા કોણ પેક કરે કોમ તો પેલામાં એક બાજરી નાખમાં એ બાજરા મેં નાખો. હા હા એમ તો ડાઈ સોરી નાખો એમ મેં એથી લાઈ લઈને નાખો મેં. તો જો ગાય તો જાગીર મમ્મી બે ચાલુ કરી દીધું ડાલો ભરવાનું. હા આ થાય જો. તો ગાઈ જો અકન તો તડકો લાગે છે તે કોનું કહેવાય મમ્મી? પગલી પગલી કહેવાય. સોયલો કરે છે ને બોલે તઈને પૂરા મેળે ને એવું તડકો લાગતો બેટા. અમારે સોરીને તડકો લાગતો હતો મને ઘેર છે એકલો નતો બે હેકતો તે ઓગલી કરી ઓગલી કહેવાનું. હું રમે હાથ કર એ રમો સુઈ જાઉં ગુવાથી કરી આમ અને અમારે બાજારે ભેગો થઈ ગયા છે. તો જો કઈ ભેગું કરતા કરતા આટલા આવ્યા છીએ જાગીને આલ્યા તો ડાલા ઉપાડવા. મడ్ડા બુરી તો ને હો કંટાળી હતી કાઢતો મడ్ડા બુરી તરકારી કંટાળા છે તે આટલો ભેગ કરે બાજરી જ્યારે આટલું પોછી બાકી છે 4 પાડીઓ ભેગો કરે 2 ને 2 4 આ બધું બાકી છે તગડો તગડો કરે આપણે જઈએ છીએ ગઈ ઘેર. તો ગાય ઘેર પોણી આવી નહીં એટલા તો ઊંડી પોણી સારું કરે બધા નહીં લીધું ખેતરમાં. મને ના આવ્યો જાગી નહીં જાગી નહીં અમે હું મનો નેહું અને મા બધો ના ભાઈ ના પણ આ જાગી છે નહીં ના કે હું ઘેર જઈને નહીં લીધું ને અમે જવાનું છે એક લગન શું ગમમાં અહીં જમવા જવાનું છે એટલે હેડ્યા છીએ બાજરીએ 3-4 પારે ભેગો કરે ઘેર. સારું કરી લે અંદર કઈ દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જાગી. ચલો ગાઈ જીઓ કરે. તો ગાઈ આપણે પાલિંગ કમ્પ્લીટ થઈ જાય છે. જવાના લગન બનાવી તો જવાન છે જમવા માટે. તો આપણે નહીં તમને પીને આવ્યા હતા અમારું બધું પેન પાલિંગ કમ્પ્લીટ થઈ જાય. તો જો ગાઈ બધો તૈયાર થઈ ગયો ને હો અમે શું જવાનું છે શું જવાનું છે મનીષ? તો કઈ મનીષ તૈયાર થઈ ગયું છે.
મનીષ, મમ્મી, પપ્પા અને અમારા ડબુડી. ડબુ જય માતાજી. અમારા ડબુડી તૈયાર થઈ ગઈ છે કઈ. આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. હા તૈયાર થઈ જમવા જમીને આવી થોડું આવવાનું પાછા ખેતરમાં તો ગાઈ જાગી બી હવે કરીશ ચાલતી. પપ્પા પેલા મૂકી પાછા આવે છે પછી બાઇક લઈને એટલે બાઇકમાં આપણે જઈએ છીએ. તો કઈ વિડીયો પૂરો થતા રહેજો. ગરમી તો ગઈ જો હવે લગન છે આપણે જમવા આવ્યા છીએ આખી ફેમિલી. અમે જમવાનું ચાલુ થઈ ગયું આપણે જઈને જમી લઈએ પછી ઘરે આમ તો આપણે જમી લીધું ગઈ. પપ્પાને હજી જમું છું. જમી હેડે બાજુ બીજું ચાલુ છે. તો ગઈ તો મોબેરું આવી છે. મોબેરું બતાવે છે. મોબેરું બતાવાય છે. જો ગઈ જય ગાડી કે પણ આવી છે વરસાદ આવવા માટે. પણ આપણે હેડે છે ગઈ ઘરે. તો ગાઈ તો જમી ઘેર જાય જમવા જ જતો જાગે. પણ વરસાદ આવો બાકી નતો. આમાં સોરી આવી છે. ડબ્બુ આમ જઈને આવ્યો એટલે આમાં તો જઈને આવતો હોય રે ખાઈને ના નાહી દીધું. તો ગાઈ 2 દિવસે પોણી આવી છે તે જાગી ધમ ધોકાર પોણી ભરવાનું ચાલુ કરી દીધું છે. જાગ 2 દિવસે આવી ગયા પોણી વગર તો ઢોર પાવો કે શું કરવું એ કોઈ ખબર ના પડે. આમાં મેલી જાય કોણ મેલ્યું એમ. તો ગાઈ જાગી પોણી ભરાશે ને આપણે થોડું ભરાઈએ ને કે પોણી નક્કી નહીં આવે જતું એ રહે. તો ગાઈ આ પણ ખાઈને આવે આમ પછી વરસાદ આવો ચાલુ થઈ ગયો. વરસાદ આવો ચાલુ થઈ ગયો ડીજે ચાલુ નથી તે. તો ગાઈ મમ્મી પપ્પા ખાઈને આવ્યા. મમ્મી દરેક ખાઈને આવ્યો તે તો હું આવ્યા ને અમે સાંજના આવ્યા છીએ. તો ગાઈ તો ધમધુકાર પાણી ચાલુ છે ભરાવાનું. ગાઈ મમ્મીએ બની દીધી છે ચા. વાગ્યા છે 3. ચા પીધો ગઈ. ચા બા પી જઈએ ખેતરમાં. એવું આમ તો આ બંધ હતા હવે નતા પાણી ભરવા ઘેર હતા. પાણી ભરવામાં હાલ આવું છું કે ચલો ખેતરમાં ચા પીએ પી લે. ગઈ ચા પી જઈએ ખેતરમાં બાજરી ભેગી કરવા. તો ગુજો ગઈ 3 વાગે આવી ગયા છે ખેતરમાં બાજરી ભેગો કરવા. જો મનીષને એવું હતું તો મનીષ આવ્યો છે અને આ બી આવી ગયો. જો ગઈ મમ્મી પપ્પાને એવું ડીજે વાગે નાસ નાસ નાસ. હા કોમોડી જેવા આગળ પેલો જમવા જતી કર તમારે ડબોરી ફરી ફરી જ નાસવા. તડકો લાગે હલે તડકો લાગે હે રે મકાયો નહીં બાજરીઓ હશે ક્યારે મકાયો 2 ભરીને લઈ જઈ મમ્મી. જો ગઈ ગરમી તો જોરદાર પડે છે. બાજરી ભેગો કરવો પડે. વરસાદનું ઠેકોણું નહીં. ક્યાં ટાઈમ આવી જાય કોઈ ઠેકોણું નહીં. બાજરી ફડે ઉગી જાય એટલે ભરી કરી દે ઢોકળી નાખીએ. હવે ઢોકળી નાખીએ તો નાથી ઢોકળી જાય કમ્પ્લીટ. ભેગું કરતાં આટલા એમ બધા પોન પે બેસી ગયો. જો મમ્મી પોન પે બે થઈ જાય અને 2 છોકરા ને હો શું કાન આપવું છે એ ના આવે બેટા. એ કાન તો તડકો નહીં ભાઈ. થોડા બેસતા પહાને મને બેસી કેમ પહાણ ભાઈ બેહો તે રમો કૂદજે રમો બેટા. લાલા ઉપર મારી એક ઉડ્યું છે સીધે પેલી ઉડ્યું ભરતા ઉડી આખું કરી કાઢ્યું. આ છીએ સારી ઉડ્યો આ પોસ ઉડ્યો રહી જાય. જો ભરી કાઢી ચાલો નેહોમાં પેલી રહી નેવું હાથે ધકડજે. મોના પર બેટા પપ્પાને બાળકી મમ્મીને 2 બાજરીઓ જાકે થાકીને બેસી દઈ. જાગી થાકીને બેસી દઈ. જો ભાઈ દારો તો હજી ઘણો છે.
નાખું છું મમતાનું ગાઈસ ભેગું કરતાં કરતાં દારો હાથમ્યો એટલે પોસ પારીઓ પડી મળ્યો. એ કાલ સવારે લાઈન પૂરા પહોંચ્યું પછી પોસ પારીઓ ભેગો કરીને બાદર ભેગો કરી બસ ખેસરા છે તો કાઢી લે. તો કે સૂરજ પણ હાથમી ગયા છે જાગી એટલે પોસ પારીઓ પડી મળ્યો કે કાલ મનીષભાઈ ઘેર શું થવાનું હા. તો ગાઈસ આ બપોરે મોહનથાળ ખાધો હતો તો કાં તો જઈ મોહનથાળ બધો મોહનથાળ બાજરીઓ લઈ લીધો ને એવી મોહનથાળ ખાવા ચમ ના કરવા દીધો એવું ના બપોરે ખરા બપોરે ના ખાય. તો ગાઈસ પોસ પારીઓ પડી મળ્યા છે એડ એક્ટિવ જે છે કે કાલ પૂરો બોલી એટલે પોસ પારી હોય એટલે કાલ દીવા ગાઈસ વિડીયોમાં આટલું વિડીયો સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ